તમે મિત્રો રીલ બનાવો હો, ફેસબુકમાં અપલોડ કરો હો કે યુટ્યુબમાં અપલોડ કરો હો, તમારે વ્યૂ નથી આવતા, 100-150 વ્યૂ આવીને તમારે અટકી જાય છે. તો મિત્રો તમારે શું કે તમે એડિટિંગ બરોબર ન કરતા હોય, એટલે હું આજે એક એપ છે અને બહુ સારો એપ છે અને એડિટિંગ સરળતાથી તમે શીખી લેવો. એમાં તમને આજે હું શીખવાડવાનો હોઉં. તો મિત્રો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ કે કઈ રીતે તમારે એડિટિંગ કરવાનું છે. તમે ગમે ત્યારે વિડીયો ઉતાર્યો અને તમારે એમાંથી ગમે ભાગ કટ કરવો હોય તો એ બધું તમને આજે શીખવાડી દઈશ. પૂરેપૂરી સંપૂર્ણ માહિતી તમને હું શીખવાડીશ. કઈ રીતે એડિટિંગ કરવાનું, કઈ રીતે એમાં વોઇસ ઉમેરવાનું, કઈ રીતે એમાં તમારે સોંગ ફિટ કરવાનું. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર કરી દેજો. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે. હવે તમને હું એડિટિંગ કરતા શીખવાડવાનો હોઉં. એ એપ છે જો આ તમે જોઈ લેજો. જો આ એપ છે જો VN, આમાં તમારે ડાઉનલોડ કરી લેવાનો આ એપ. પછી તમારે આમાં જવાનું છે. હવે તમને હું શીખવાડીશ કાયદેસરનું કઈ રીતે તમે એડિટિંગ કરી શકો અને આસાનથી તમે કરી શકશો. ગમે એ તો તમે કાઇન માસ્ટર છે એમાં તમને બહુ અઘરું લાગશે, પણ આ તો બહુ સરળતાથી તમે શીખી લેવો. હવે મિત્રો જો તમારે આ કાતર રહી ને એના પર તમારે ક્લિક કરવાનું છે. કાતર ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આ રીતનું ખુલશે. હવે મિત્રો આમાંથી ગમે એક વિડીયો હું લઈ લઉં અને તમને સમજાવવા પડતું હું શીખવાડું છું કઈ રીતે તમે એડિટિંગ કરી શકો. એટલે હું આ લઈ લઉં છું. પછી તમારે જો નેક્સ્ટ કરી લેવાનું છે. જો નેક્સ્ટ, હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને એટલે વિડીયો તમારો એક્સપોર્ટ થઈ જશે. જો આવી ગયો વિડીયો. હવે મિત્રો તમારે યુટ્યુબમાં મૂકવાનો લોંગ વિડીયો હોય ને તો તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાની છે. જો અહીંયા તમારે યુટ્યુબમાં મૂકવાનું હોય તો યુટ્યુબની સાઈડ તમારે સિલેક્ટ કરી લેવાની છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું જો આ યુટ્યુબની છે, આ શોર્ટ વિડીયોની છે, એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. પછી અહીંયા આના ઉપર ક્લિક કરી દેવાનું છે. અટાણે હું તમને શોર્ટની બતાવું તો જો આ રીતનું આ કમ્પ્લીટ છે. અટાણે આપણે હવે તમારા મિત્રો આમાંથી વસારે તમારે ગમે ભાગ નથી ગમતો હોય કાપવો હોય તો એના માટે તમારે જે ન ગમતો હોય ને અહીંયા વહી જવાનું અને તમારે જો અહીં કાતર છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો કાતર ઉપર એટલે જો અહીંથી વસારેથી કટ થઈ ગયો. જો વસારેથી કટ થઈ ગયો. હવે અહીંથી તમારે જેટલો ભાગ પાછો કાપવો હોય પાછું તમારે કાતર ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ ભાગ કમ્પ્લીટ કપાઈ ગયો. હવે તમારે જો આગળ ડિલીટ છે આ ડબલું, એના ઉપર તમારે ક્લિક કરી દેવાની એટલે એ ભાગ ઉડી ગયો કમ્પ્લીટ. મિત્રો જો આ રીતનો કાપી આવો તમે. હવે તમારે એમાં તમારે ગમે તમારો અવાજ ન ગમતો તમારે ગીત ફિટ કરવું હોય તો મિત્રો અહીંયા તમારે જવાનું છે. આની ઉપર ક્લિક કરશો પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમારી જેટલા ગીત તમે રહી છે ને ફોન મેમરીમાં એ ખુલી જાય. પછી જો આ રીતના ગીત આવશે. હવે તમારે જે તમને ગમતું એની માટે તમારે અહીંયા ક્લિક કરી દેવાની. અહીંયા ક્લિક કરશો ને એટલે તમારું ગીત અહીંયા વહી જશે. જો અહીંયા ક્લિક કરી દેવાનું. જો આવતું રહ્યું અહીંયા આગળ ગીત. આ રીતનું તમે ગીતે તમે ફિટ કરી શકો. પછી તમારે મિત્રો નામ લખવું હોય તો તમારે આના ઉપર ક્લિક કરવાનું હોય. આના ઉપર ક્લિક કરશો એટલે પછી આના ઉપર ક્લિક કરવાનું, પછી આના ઉપર ક્લિક કરવાનું. પછી તમારે જે નામ લખવું હોય એથી લખી નાખવાનું અને આના ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમે નામ પણ લખી શકશો. તો બસ મિત્રો આજે એટલું જ હતું. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.